કચ્છના માંડવીમાં સોમવારે તણાયેલી જીપ આજે મળી આવી છે। સોમવારે માંડવીના ફરાદી રામણિયા વચ્ચેના કોઝવે પર એક જીપમાં બે વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા। એ સમયે તેમની જીપ તણાવવા લાગી હતી। જીપમાં સવાર ભુજના અજીતસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ રાઠોડ પાણીમાં તણાયા હતા। અજીતસિંહ ઝાડ પર લટકી જતા તેઓ બચી ગયા, પણ ભૂપેન્દ્રસિંહ તણાઈ ગયા। તેમનો કોઈ પત્તો લાગ્યો નથી। જો કે આજે પાણીના પ્રવાહમાં તણાયેલી જીપ મળી આવી। એનડીઆરએફની ટીમે ભૂપેન્દ્રસિંહની શોધખોળ હાથ ધરી છે। તો એનડીઆરએફની ટીમે શોધખોળ શરૂ કરી છે। અજીતસિંહ ઝાડ પર લટકી ગયા, જેના કારણે તેમનો બચાવ થયો, પણ ભૂપેન્દ્રસિંહનો કોઈ પત્તો નથી લાગી રહ્યો। તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। તણાયેલી જીપ મળી આવી છે। આજે એનડીઆરએફની ટીમ કામે લાગી છે। ભૂપેન્દ્રસિંહની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ગઈકાલનો આ બનાવ હતો, જેમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા જીપ તણાઈ ગઈ હતી, જેમાં બે વ્યક્તિઓ હાજર હતા, અજીતસિંહ અને ભૂપેન્દ્રસિંહ। અજીતસિંહે પોતાનો જીવ બચાવ્યો ઝાડ પર લટકીને, પરંતુ ભૂપેન્દ્રસિંહનો કોઈ અત્તો પત્તો નથી। પાણીના પ્રવાહમાં જે જીપ તણાઈ હતી તે આજે મળી આવી છે એનડીઆરએફની ટીમને, અને હવે ભૂપેન્દ્રસિંહની શોધખોળ હાથ ધરવામાં આવી છે।